કોલેજના પેપર પતે 3 દાડાને તો હવારમાં મને પકડી દીધું કલર કરવાનું. હવાર પડીને દાડા ના વાગે તો દન હું ઊભો જતો દર્પણમાં મારું થોબડું એટલી જ વારમાં વાણું થયું એટલે બેહી જા ઘર જ બહાર. આ છે મારો નાનો ભાઈ, જેમાં કરતાં 5 વર્ષ નાનો છે. થોડુંક કટક બટક કરીને પાણીનો કુટડો ચડાવીને હું નીકળી જાઉં મારા કામે. કલરની પેન્સિલ હાથમાં લઈને હું નીકળી જાઉં કલર કરવા હાટું. તમ કે આપણે કરવાનું હતું પાઇપો ને કલરનું ડબલું પેન્સિલ લઈને હું નીકળ્યો કલર કરવા. આ છે અમારી કારી, તમે તો કોઈ દી જોઈ નહીં હોય. અબે સાલે. આ બાજુ ચાલતું હતું સાપરાને ઉચલવાનું કામ ને હું બેહી જો કલરનું ડબલું લઈને કલર કરવા. આ બાજુ ચાલતું હતું બાવર કાપવાનું કામ, એટલે આપણે ચાલીને ઉપર દોડું. ફાઇનલી બાવાને પાડી દઉં ભાઈ ને મેં પતાવી દીધું 2 એંગલનું કલર કરવાનું કામ. ફાઇનલી બપોરના 12 વાગે એટલે ખાવાનો ટાઈમ થઈ જાય. હું નીકળ્યો ઘર બાજુ ખાવા માટે. ખાવા બનાવી હતી દાળ ઢોકળી ને આ બાજુ પડી હતી કેરી. દાળ ઢોકળી ને કેરીનું સેવન કરીને આપણે નીકળી જાય 2 કલાકની ઊંઘ લેવા. A few moments later. ફાઇનલી વાગે તો 8 ને 6:30 ને પતાવી દીધું વાડામાં બધું એંગલનું કલરનું કામ. काय को फोटा लिया